જય ગજાનંદ, જય માતાજી। પિતૃઓ માટે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેની, પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટેની મોટામાં મોટી જો કોઈ અમાસ હોય ને તો એ 23/8/2025ના રોજ છે। ત્યારે આપણે આપણા ગઢિયાઓ પહેલાં 3 દિવસ પાણી પાવા જતા પીપળાની અંદર 13, 14 અમાસ 3 દિવસ પાણી પાતા અને અમાસના દિવસે દાન, પૂન, વ્રત, ઉપવાસ, નીતિ નિયમ પાળતા, જેના કારણે પૂર્વજો રાજી થતા અને પૂર્વજોના આશીર્વાદ થકી આવનારું વર્ષ આપણા માટે સારું જતું। તો આ અમાસના દિવસે પિતૃઓની પરમ કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો તમારે આ 3 કાર્ય કરવા જોઈએ। કયા કાર્ય એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય અર્પણ, તર્પણ અને સમર્પણ। પીપળે પાણી રેડો, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવો, અથવા તો સાધુ સંતોને ભોજન કરાવો, અથવા તો કોઈ પણ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, અથવા તો ગાયના મોઢામાં લીલો ઘાસચારો અર્પણ કરાવો। આટલું તમારે કરવું જોઈએ। અને પીપળે જઈ તમારે એક નાગરવેલના પાનની અંદર કપૂર અને લવિંગ આ સળગાવવા જોઈએ અને તેલની આડી વાટનો દીવો તમારે પીપળે જઈને અમાસના દિવસે કરવો જોઈએ। આટલું કરવાથી તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત જરૂરથી થશે। જય ગજાનન, જય માતાજી।